વિસાવદર વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં ભડકો, પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ વઘાસિયાએ રાજીનામું આપ્યું। પાર્ટી દ્વારા સતત થતી અવગણનાને લઈને રાજીનામું આપવામાં આવ્યું છે। હિતેશ વઘાસિયાએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે। પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી। ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે આક્ષેપો કર્યા છે। વિસાવદરની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એવામાં આમ આદમી પાર્ટીમાં ડખા જોવા મળી રહ્યા છે। સૌપ્રથમ તો હું આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જૂનાગઢ લોકસભા ઇન્ચાર્જ તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું અને આજે બપોર પછી હું આ રાજીનામાની નકલ અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીને પણ મોકલી આપીશ। અમરેલીના રાજુલા પંથકમાં દશકો જૂના સામાજિક વિવાદોનો અંત આવ્યો છે। ખાંભલિયા, ઝાંઝરડા અને ઊંટિયા ગામના 3 પરિવારો વચ્ચે 50 વર્ષથી ચાલી રહેલા વેરઝેરનો સમાધાનથી અંત આવ્યો। વૃંદાવન ધામ આશ્રમમાં સંતોના આશીર્વાદ સાથે સમરસતાની એક નવી શરૂઆત થઈ છે। યુવાન પેઢી માટે આ ઘટના આદર્શરૂપ બની છે। 3 પરિવારો હવે પ્રેમ ભાવથી જીવન પસાર કરશે। રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેન્દ્રદાસ બાપુની નિષ્ઠામાં અને સિહોર જગ્યાના મંત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી જીણારામ બાપુ તેમજ કાંબલિયા જગ્યાના મંત બીજલ ભગતની હાજરી તેમજ નાઘેરા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ 3 પરિવારોનો વર્ષો જૂના વેરના આજે વળામણા કરવામાં આવ્યા છે। આહિર સમાજના નાઘેરાના આગેવાનો અહીંયા એકત્રિત થયા અને 50 વર્ષનું જે જૂનો ઇતિહાસ છે એને એક તરફ નકારીને આજે નવો ઇતિહાસ કાયમ કરી રહ્યા છે। અરવલ્લીના ભિલોડામાં કેટલાક અસામાજિક તત્વોએ દુકાનમાં ઘૂસી આતંક મચાવ્યો। અનિલ ફેશન નામની દુકાનમાં કામ કરતા કર્મચારી પર હુમલો કરી તેને ઢોરમાર મારવામાં આવ્યો। જૂની અદાવત રાખી યુવકને માર મરાયો તેમજ દુકાન સળગાવી દેવાની ધમકી પણ અપાઈ। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ઘટનાના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અસામાજિક તત્વોના આતંકથી ભિલોડા બજારના વેપારીઓમાં ભય ફેલાવ। એક વર્ષ જૂની વાત હતી। એ વાત લઈને નશાની હાલતમાં એ વ્યક્તિ આવ્યો અને અમારા સ્ટાફમાં જે માણસ રહે છે એને ઢોર માર માર્યો અને એ ટાઈમે હું ઘરે હતો અને અહીંયા મારા ફાધર હતા તો એમને બી મારા ફાધરને બી કોલર પકડીને એમને બી જેમ તેમ બોલતો હતો અને અમને ધમકી આપીને ગયો તો ભાઈ આ માણસને અહીંયા રાખ્યો છે તો અમે અમારી દુકાન સળગાવી દઈશું અને અમારે જે બી માલ છે આ બધો એ બી જેમ તેમ ફેંકીને એ પછી નાઈ ગયો। એક જૂની અમદાવાદના રાણીપમાં બકરા મંડી પાસે કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો હતો। પૂરપાટ ઝડપે કાર ચાલકે 2 વાહનોને અડફેટે લીધા હતા। આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઘટનામાં 2 પોલીસ સહિત 3 લોકોને ઈજા પહોંચી હતી। ત્યારે આ અકસ્માતમાં એક પોલીસકર્મીનું મોત થયું હોવાની જાણકારી મળી। સંજય અંસારી નામના પોલીસકર્મીનું મોત નિપજ્યું છે। ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જનાર કોન્સ્ટેબલની 3 દિવસ પહેલા જ ધરપકડ કરાઈ છે। રાજકોટના જેતપુર જૂનાગઢ રોડ પર અકસ્માત, આઈસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એકનું મોત નિપજ્યું। 2 વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે। બંધ આઈસર પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી। બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા। અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જેતપુર તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ આરંભી છે। પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। સરકારના જીકાસ પોર્ટલ પર એચએનજીયુની પસંદગી ન થતા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જીકાસ પર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ન મૂકવામાં આવતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। ત્યારે એનએસયુઆઈના કાર્યકરોનું કહેવું છે કે સોમવાર સુધી જીકાસ પોર્ટલ પર નહીં મૂકવામાં આવે તો તેઓ ફરીથી રજૂઆત કરશે। સ્ટાર્ટ થયા હતા એ તારીખથી આપણી યુનિવર્સિટીનું નામ નથી બદલ્યું તો આપણા યુનિવર્સિટીના વિદ્યાર્થી જેને એડમિશન લેવાની ઈચ્છા હોય, જે ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા હોય છે એમને એડમિશન લેવું હોય એ કઈ જગ્યાએ એડમિશન લેવા જાય, એમને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જાય તો જે સરકાર દ્વારા જે એફઆરસીની ફી નક્કી કરેલી એના કરતાં પણ બમણી ફીઓ લેવામાં આવે છે। તો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીને જવું ક્યાં? તાપી જિલ્લાના વ્યારાથી કાંકરાપાર બાયપાસ હાઈવે પર 2016માં શરૂ થયેલું રેલવે ઓવરબ્રિજનું કામ હજુ સુધી અધૂરું છે। રેલવે ફાટક બંધ થયા બાદ લોકો લાંબી દૂરીથી મુસાફરી કરવા મજબૂર બન્યા છે। અગાઉની એજન્સીનું કામ અધૂરું છોડીને ગાયબ થઈ જતા નવા કોન્ટ્રાક્ટરથી આશા હતી પણ મે 2025ની ડેડલાઇન બાદ પણ કામ હજુ સુધી પૂર્ણ નથી થયું। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક ધારાસભ્યો દિવાળી સુધી બ્રિજ શરૂ કરવાની આશા વ્યક્ત કરી રહ્યા છે।
અને ત્યારે એ લોકોએ એવો રિપોર્ટ પણ આપેલો કે આ બ્રિજનું કામ 29 ફેબ્રુઆરી 2024ના દિવસ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે અને ત્યાર પછી એના ઉપર ગાડીઓ પણ ફરવા લાગશે. પણ આજે 6ઠ્ઠો મહિનો 2025નો ચાલુ થઈ ગયો, હજુ સુધી બ્રિજનું કામ શરૂ નથી થયું. સ્ટીલનું આખું વર્ક જે છે એ ત્યાં સેન્ટ્રલમાં એ પોતે નટ બોલ્ટ ફિટ કરી અને ત્યાર પછી ફરી પાછું ત્યાં ખોલી અને અહીંયા લાવવાનું થાય. અને આ લગભગ આવતા દિવાળીએ કાકરાપાર ઓવરબ્રિજ જે રેલવેનો જે છે એ લોકોને ઉપયોગ કરવાનો મળી જશે. તાપીના વ્યારા ખાતે કાકરાપાર બાયપાસ રોડ પર રેલવે ઓવરબ્રિજનું કામ જે છે 2016માં શરૂ થયું હતું, જે આજ દિન સુધી પૂરું થયું નથી. દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ તાપીના કાકરાપાર રેલવે ઓવરબ્રિજનું બાંધકામ જે હાલ પણ મંથર ગતિએ ચાલી રહ્યું છે. અનેક વખત આ બાંધકામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે અને તંત્રની બેદરકારીને લીધે આ કામગીરી હજુ સુધી ચાલી રહી છે. જોવા જઈએ તો આ બ્રિજનું બાંધકામ અધૂરું રહેવાને કારણે લોકોને ખાસ કરીને અવર જવર માટે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જોવા જઈએ તો અહીં બ્રિજનું બાંધકામ શરૂ થતાની સાથે જ રેલવે જે ફાટક હતી એ પણ બંધ કરી દેવામાં આવી હતી અને વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેને લઈને જે ભારે વાહન ચાલકો છે જેમને લાંબો ચક્રાવો પણ લેવો પડતો હોય છે અને એના લીધે વાહન ચાલકોનું ઈંધણ સહિત ખર્ચમાં પણ વધારો થતો રહ્યો છે. અનેક વખત લોકોની માંગણી થઈ છે કે આ બ્રિજનું કામ સત્વરે પૂરું કરવામાં આવે, છતાં પણ તંત્ર નિષ્ક્રિય રહેતા હજુ પણ આ બાંધકામ ચાલુ જ છે. ત્યારે આ રેલવે ઓવરબ્રિજ ક્યારે પૂર્ણ થશે તેને લઈને પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. સમાચાર સુરેન્દ્રનગરથી દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. પરાલી ગામે બેરોકટોક દારૂનું વેચાણ, દારૂ લઈને આવતા યુવકનો વિડીયો વાયરલ થયો. પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડીયો વાયરલ થયો છે. સુરેન્દ્રનગર એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. આ વિડીયો જુઓ, એક યુવક નજરે પડી રહ્યો છે જે દારૂ લઈ જઈ રહ્યો છે. સવાલ અહીં એ કે આ યુવક પાસે દારૂ ક્યાંથી આવ્યો? જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ બને છે ક્યાં, વેચાણ ક્યાં થાય છે અને આ યુવક પાસે આ દારૂ કેવી રીતે આવ્યો? સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અક્ષય, સુરેન્દ્રનગરમાં એક વિડીયો વાયરલ થયો છે, યુવક દારૂ સાથે નજરે પડી રહ્યો છે, શું વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધી હોવાની પોકળ વાતો છે એ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા હાઈવે પરથી મસ્ત મોટો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની બેરોકટોક વેચાણ થતું હોવાનો જે વિડીયો છે એ વાયરલ થયો છે. આ વિડીયો છે એ પાનસીના પોલીસ મથક હેઠળ આવતા પરાલી ગામનો હોવાનો પ્રાથમિક વિગતો બહાર આવી છે. પરાલી ગામમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો એક વિડીયો છે એ જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક પાનસીના પોલીસ છે તેમજ સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસ છે જે મસ્ત મોટી કામગીરી કરતી હોવાની જે વાતો કરી રહી છે તેની ખુલ્લેઆમ છે એની કામગીરી સામે સવાલો ઉઠવા પામે છે. ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે ચોક્કસથી સવાલો ઉભા થયા છે. આભાર અક્ષય જાણકારી આપવા માટે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.